સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરકારે બિન અનામત વર્ગના નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને સોંપાયો છે બિન અનામત નિગમના એમડીનો ચાર્જ। છેલ્લા ઘણા સમયથી પાટીદાર યુવાનોની માંગ હતી અને પાટીદાર યુવાનોએ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી। એવામાં સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને સોંપાયો છે બિન અનામત નિગમના એમડીનો ચાર્જ। પાટીદાર યુવાઓએ આંદોલનની ચીમકી આપી હતી। ઘણા સમયથી આ પ્રકારની માંગ હતી। ક્ષત્રિય સમાજે પણ આંદોલનને સમર્થન આપ્યું હતું અને આજે સરકારે બિન અનામત નિગમના એમડીની નિયુક્તિ કરી છે। પીડી પલસાણાને બિન અનામત નિગમના એમડીનો ચાર્જ સોંપાયો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને આખરે સરકારે હવે પીડી પલસાણાને બિન અનામત નિગમના એમડીનો ચાર્જ સોંપ્યો છે। શું વિગતો મળી રહી છે? પીડી પલસાણા અત્યારે એડિશનલ સેક્રેટરી ગવર્મેન્ટ એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલફેર એન્ડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના એડિશનલ સેક્રેટરીનો હવાલો સંભાળી રહ્યા છે અને તેમની નિમણૂક આજે કરવામાં આવી છે। બિન અનામત આયોગ સરકારે જેની રચના કરી છે તેના એમડી તરીકેનો ચાર્જ પણ તેમને સોંપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે બિન અનામત આયોગના એમડી નો જગ્યા ખાલી હોવાથી અને ચાર્જ સોંપાયો હોવાથી તેમાં ઘણી જ મુશ્કેલીઓ બિન અનામત વર્ગના યુવાનોને પડતી હતી। કારણ કે સરકારે આ નિગમની જે રચના કરી છે, આયોગની રચના કરી છે, એ યુવાનો જે બિન અનામત વર્ગમાં આવે છે, જેમને અભ્યાસ કરવો છે, અભ્યાસ માટે વિદેશ જવું છે અને એ માટેની સહાયતા સરકાર પાસેથી મેળવવી છે, એ માટેનું કામકાજ આ આયોગ દ્વારા કરવામાં આવે છે। ઘણી અરજીઓ પેન્ડિંગ પડી હતી કારણ કે એમડી હાજર ન હોવાના કારણે આ સમસ્યા ઉભી થતી હતી, જેને લઈ અને પાટીદાર યુવાનો ખાસ દિનેશ બાંભણિયા, વરુણ પટેલ આ યુવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। સરકારને મળી, મુખ્યમંત્રીને મળી વારંવાર રજૂઆત કરી હતી। એક રીતનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું કે જો સરકાર ઝડપથી આ એમડીની નિમણૂક નહીં કરે તો આગામી દિવસોમાં ફરી એક વખત આંદોલન કરવાની ફરજ પડશે। જે રીતે પાટીદાર યુવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી, એ ચીમકીને ક્ષત્રિય સમાજે પણ સમર્થન આપ્યું હતું અને જો આંદોલન કરવાની ફરજ પડશે તો ન માત્ર પાટીદાર સમાજ પરંતુ ક્ષત્રિય સમાજ પણ તેની અંદર જોડાશે, એ પ્રકારની વાત પણ કરવામાં આવી હતી। રાજ્યની અંદર ફરી આવું કંઈ થાય, ફરી એક આંદોલન જેવું કંઈ ઊભું થાય એ પહેલા જ સરકારે એમડીની નિમણૂક કરી અને આ જે ચીમકીનો સ્વર હતો એ સ્વરને ક્યાંક દબાવવાનો પણ પ્રયાસ કર્યો છે। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ જોવી રહેશે કે જે એમડીની નિમણૂક સરકારે કરી છે ત્યારબાદ હવે જેટલી પણ અરજીઓ પેન્ડિંગ છે, વિદ્યાર્થીઓની જે સહાય મેળવવા માટેની અરજીઓ પેન્ડિંગ છે, એ અરજીના નિકાલમાં કેટલી ઝડપ આવે છે। કારણ કે અત્યારે પણ પીડી પલસાણા પાસે માત્ર એમડીનો ચાર્જ નથી, એ એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગનો પણ હવાલો સંભાળી રહ્યા છે। જી, આભાર આ માહિતી માટે।